101 નંબર જોઈએ, ભાષા શિક્ષણની આગવી વિશેષતા જણાવો। ભાષા શિક્ષણ છે તો તેની આગવી વિશેષતા છે તો જાણીએ। તો જવાબ થશે તાર્કિક ચિંતન હેતુને। જે તાર્કિક ચિંતન હેતુ છે ભાષા શિક્ષણનો, તો એ હેતુની સિદ્ધિઓના અધ્યાપન કાર્ય દરમિયાન, તાર્કિક ચિંતન હેતુની જે સિદ્ધિઓના જે અધ્યાપન કાર્ય છે તો એ દરમિયાન બાકીના 4 હેતુ આપવા આંતર સંબંધ ધરાવે છે। બાકીના જે 4 હેતુઓ છે ભાષા શિક્ષણના, તો એ આપવા માટે આંતર સંબંધ ધરાવે છે। 102 નંબર છે, ધોરણ 1માં દાખલ થયેલો વિદ્યાર્થી ધોરણ 5માં આવે ત્યાં સુધીની તેની અભ્યાસિક સફર છે તે, ધોરણ 1માં જે વિદ્યાર્થી દાખલ થાય છે તો એ દાખલ થયેલો વિદ્યાર્થી છે તો ધોરણ 5માં આવે ત્યાં સુધીની તેની અભ્યાસિક સફર છે તો એ શું કહેવાશે? તો એ જે છે એ વિકાસાત્મક આવર્તનને આભારી છે। જે સફર છે ધોરણ 1થી લઈને ધોરણ 5 સુધીની, તો એ વિકાસાત્મક આવર્તનને આભારી છે। 103 નંબર જોઈશું, વિકાસાત્મક આવર્તન બાળકોને કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પારંગતતા તરફ લઈ જાય છે? વિકાસાત્મક આવર્તન છે તો એ બાળકોની કઈ બાબતો છે તો એને ધ્યાનમાં રાખીને જે પારંગતતા છે તો એના તરફ લઈ જાય છે? તો વય કક્ષા, વિદ્યાર્થીની જે વય કક્ષા છે તે વય કક્ષાને ધ્યાનમાં રાખીને પારંગતતા તરફ લઈ જાય છે। 104 નંબર છે, પારંગત થવા માટે શું મહત્ત્વનો ભાગ ભજવે છે? પારંગત થવા માટે મહત્ત્વનો ભાગ જે ભજવે છે તો એ શું છે? તો વિકાસાત્મક આવર્તન। શું છે? તો વિકાસાત્મક આવર્તન છે। 105 નંબર જોઈશું, ધોરણ 1 અર્થગ્રહણના હેતુમાં, ધોરણ 1માં જે ભાષા શિક્ષણનો હેતુ છે કયો? તો અર્થગ્રહણ। તો અર્થગ્રહણના હેતુમાં વિકાસાત્મક આવર્તન પામતા હેતુઓ જણાવો। ધોરણ 1માં જે હેતુ છે કયો હેતુ? તો અર્થગ્રહણનો હેતુ છે, તેમાં વિકાસાત્મક આવર્તન પામતા જે હેતુઓ છે તો કયા કયા છે? તો જવાબ થશે વિદ્યાર્થીઓ સાદા અને પરિચય જોડકણા। વિદ્યાર્થીઓ છે એ તો શું? સાદા અને પરિચય જોડકણા ગીતો, વાર્તાઓ, વર્ણનો સાંભળે અને સમજે, સાંભળે અને સમજે। અર્થગ્રહણ, અર્થગ્રહણ એટલે શું કરે? એ જે ગીતો છે, જોડકણા છે, વાર્તાઓ છે અથવા તો વર્ણનો છે તો એને સાંભળે અને એ સાંભળીને તેનું સમજે, અર્થઘટન કરે। 106 છે, ધોરણ 1 અભિવ્યક્તિ અને પ્રત્યાયન હેતુ। ધોરણ 1માં જે અભિવ્યક્તિ અને પ્રત્યાયન ભાષા શિક્ષણનો હેતુ છે તો તેમાં વિકાસાત્મક આવર્તન પામતા હેતુઓ જણાવો। ધોરણ 1માં જે અભિવ્યક્તિ અને પ્રત્યાયનનો જે હેતુ છે તો એ હેતુમાં વિકાસાત્મક આવર્તન પામતા જે હેતુઓ છે તો કયા આવશે? તો જવાબ આવશે સાદા વાક્યો અનુકરણ કરીને બોલે, સાદા જે વાક્યો છે અનુકરણ કરીને બોલે। અભિવ્યક્તિ, અભિવ્યક્તિ એટલે કે રજૂઆત, પ્રત્યાયન એકબીજા સાથે આદાન પ્રદાન। તો જે અભિવ્યક્તિ અને પ્રત્યાયન હેતુમાં શું આવશે ધોરણ 1માં? તો જે સાદા વાક્યો છે, વિદ્યાર્થી ધોરણ 1નો છે એ સાદા વાક્યો છે તે સાદા વાક્યોને અનુકરણ કરીને બોલે। સામેવાળો વિદ્યાર્થી અથવા જો ટીચર છે તો એનું અનુકરણ કરીને શું કરે? એ બોલે। 107 નંબર છે, ધોરણ 1 સર્જનાત્મક હેતુમાં જે હેતુ છે કયો? તો સર્જનાત્મક જે હેતુ છે ભાષા શિક્ષણનો, તો એ હેતુમાં વિકાસાત્મક આવર્તન પામતા હેતુઓ જણાવો। સર્જનાત્મક હેતુ એટલે કે જાતે કંઈક જે નવું સર્જન કરે છે એ, તો ધોરણ 1માં સર્જનાત્મક હેતુમાં કયો હેતુ છે એ પામશે? તો જવાબ થશે માટીમાંથી રમકડા બનાવવા, માટીમાંથી રમકડા બનાવવા। 108 નંબર છે, ધોરણ 1 વ્યવહારિક ઉપયોજન। ભાષા શિક્ષણનો જે હેતુ છે વ્યવહારિક ઉપયોજન, તે હેતુમાં વિકાસાત્મક આવર્તન પામતા હેતુઓ જણાવો। તો જવાબ થશે પરિચિત વ્યક્તિઓ સાથે વાતચીત કરે। પરિચિત વ્યક્તિઓ છે એટલે કે વિદ્યાર્થી છે એ એની જાણીતી વ્યક્તિઓ છે તો એની સાથે શું કરે? વાતચીત કરે। મિત્રો ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો।
109 નંબર જોઈશું. ધોરણ 1 તાર્કિક ચિંતન. ભાષા શિક્ષણનો જે હેતુ છે તાર્કિક ચિંતન, તો એ હેતુમાં આવર્તન પામતા હેતુ કયા છે તે હેતુ જણાવો. તો જવાબ થશે ચિત્રો, વસ્તુ, દ્રશ્ય, ઘટના વચ્ચેની સમાનતા કે ભેદ પારખે. હવે ધોરણ 1નું જે વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થી તાર્કિક ચિંતન, તર્ક કરીને જે ચિંતન કરે છે તેમાં કયા હેતુઓ આવશે? તો ચિત્રો છે, વિવિધ જે ચિત્રો છે, વસ્તુઓ છે, દ્રશ્ય છે, ઘટના છે, તો એના વચ્ચે શું ભેદ પારખશે, સમાનતા છે એ પારખશે. બે ચિત્રો વચ્ચે તો જેમ કે બે ચિત્રો સમાન છે કે અલગ અલગ છે, તો એનો શું કરશે બાળક? ભેદ પારખવાનો પ્રયત્ન કરશે. તો એ શામાં આવશે? તો તાર્કિક ચિંતનના હેતુમાં આવશે. 110 ધોરણ 2 અર્થગ્રહણ હેતુમાં. હવે અહીં કયું ધોરણ છે મિત્રો? તો બીજું ધોરણ છે. એ ધોરણ 2માં અર્થગ્રહણ, ભાષા શિક્ષણનો જે હેતુ છે અર્થગ્રહણ, તો એ હેતુમાં આવર્તન પામતા હેતુઓ જણાવો. ધોરણ 2માં અર્થગ્રહણ હેતુમાં આવર્તન પામતા જે હેતુઓ છે તો કયા આવશે? તો સાદા અને પરિચિત જોડકણા. અર્થગ્રહણના હેતુમાં તો સાદા અને પરિચિત જોડકણા છે, પછી ગીતો છે, વાર્તાઓ છે, વર્ણનો સાંભળે અને સમજે. તો અર્થગ્રહણમાં મુખ્યત્વે તો જોડકણા આવશે, ગીતો આવશે, વાર્તાઓ આવશે, વર્ણનો જે છે એને શું કરશે? સાંભળશે અને પછી એને સમજશે. જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેથી ટેટ 1ની તૈયારી માટેના નવા જે વિડીયો છે એની નોટિફિકેશન છે તમને મળી રહે.